સુરતની કાપોદ્રા પોલીસે એટીએમ કાર્ડ ફેરવી છેતરપિંડી કરતા આરોપીઓને ઝડપી પાડ્યા। એટીએમ પિન મેળવી છેતરપિંડી કરનાર આંતરરાજ્ય ટોળકીના 2 સાગરીતો ઝડપાયા। સુરતની કાપોદ્રા પોલીસે એટીએમ કાર્ડ ફેરવી છેતરપિંડી કરતા આરોપીઓને ઝડપી પાડ્યા હતા। એટીએમ પિન મેળવી છેતરપિંડી કરનાર આંતરરાજ્ય ટોળકીના 2 સાગરીતો ઝડપાયા હતા। લોકોને એટીએમમાં સમજ ન પડતા મદદના બહાને છેતરપિંડી કરતા હતા અને એટીએમ મેળવી અન્ય કાર્ડ આપી બાદ પૈસા ઉપાડી લેતા હતા। કાપોદ્રા પોલીસે બંને આરોપીઓની ધરપકડ કરી છે। કાપોદ્રા પોલીસે 49 જેટલા એટીએમ પણ તેમની પાસેથી કબજે કર્યા હતા। આરોપીની ધરપકડ સાથે એટીએમ કાર્ડ, મોબાઈલ, બાઇક અને રોકડા રૂપિયા કબજે લીધા હતા। આરોપીની સામે રાજસ્થાનમાં અગાઉ 9 ગુના નોંધાઈ ચૂક્યા છે, ત્યારે આરોપી દ્વારા હની ટ્રેપ, લૂંટ સહિત એટીએમ ફ્રોડ સહિતની ગુનાઓમાં સંડોવણી છે। કાપોદ્રા પોલીસે બંને આરોપીઓ પાસેથી 1 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો છે। સુરત શહેરના કાપોદ્રા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ હીરાબાગ રૂપાલી સોસાયટીની પાછળ આઈસીઆઈસી બેંકમાં આ કામના ફરિયાદી પોતે પૈસા ઉપાડવા ગયેલા એ દરમિયાન ઠગ ટોળકીના ઈસમે તેમનું એટીએમ કાર્ડ છળકપટથી મેળવી અને છેતરપિંડી કરી અને એમના પૈસા ઉપાડી લીધેલા, જે 34,330 રૂપિયાની એટીએમમાંથી એમનો કાર્ડનો દુરુપયોગ કરી અને કાઢી લઈ છેતરપિંડી અંગેની કાપોદ્રા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવેલી। સુરત શહેર પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોત સર તેમજ સ્પેશિયલ કમિશનર સેક્ટર 1 સરના માર્ગદર્શન હેઠળ કાપોદ્રા પોલીસ સ્ટેશનની ટીમ તુરંત જ આ ગુના બાબતે આરોપીઓને ઝડપી પાડવા કાર્યવાહી હાથ ધરતા સર્વેલન્સની ટીમ મારફતે આ ગુનાના કામે 2 આરોપીઓની ધરપકડ કરવામાં આવેલી છે। આ બંને આરોપીઓ મૂળ રાજસ્થાનના છે અને આંતરરાજ્ય ટોળકીના બનાવી અને આ રીતે એટીએમમાં વ્યક્તિઓને ટાર્ગેટ કરી અને તેમના પૈસા પડાવી લેવાની તેમની મોડસ ઓપરેન્ડી છે। આ પકડાયેલ આરોપીઓએ પોતે મોટા વરાછા તેમજ કામરેજમાં પણ અન્ય 2 જગ્યાએ એટીએમ કાર્ડ બદલી અને છેતરપિંડી કર્યાની હકીકત જણાવેલ છે। આ સિવાય જોતાં આ બંને આરોપીઓ રાજસ્થાનના ગંગાપુર, સુખેર, ભીમાગંજ, કોટવાલી પાલી જેવા પોલીસ સ્ટેશનમાં આ રીતે એટીએમ કાર્ડ બદલી અને છેતરપિંડી કરી પૈસા લઈ લેવાની તેમજ લૂંટના તેમજ ચીટિંગના ગુનાઓમાં પોતે અગાઉ પકડાયેલ છે। તેમજ અન્ય આરોપી પોતે નાર્કોટિક્સના ગુનામાં પણ પકડાયેલ હોવાની પોલીસ રૂબરૂ કબૂલાત કરેલ છે। હાલ આરોપીની ઊંડાણપૂર્વક તપાસ ચાલુ છે। સુરત શહેરના કાપોદ્રા પોલીસ સ્ટેશન વિસ્તારમાં હીરાબાગ રૂપાલી સોસાયટી પાછળ આવેલ આઈસીઆઈસીઆઈ બેંકના એટીએમમાં આ કામના ફરિયાદીને પોતે એટીએમમાં પૈસા વિડ્રો કરવા ગયેલા એ દરમિયાન અન્ય આરોપીઓએ છળકપટથી તેમનું એટીએમ લઈ અને તેમના એટીએમનો દુરુપયોગ કરી અને કુલ 34,330 રૂપિયા જુદા જુદા સમયે વિડ્રોલ કરી અને છેતરપિંડી અંગેની કાપોદ્રા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાયા બાદ માનનીય પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોત સર તેમજ સ્પેશિયલ કમિશનર સેક્ટર 1 સર, ડીસીપી ઝોન 1 સરના માર્ગદર્શન હેઠળ કાપોદ્રા પીઆઈ તથા તેમની સર્વેલન્સની ટીમ તાત્કાલિક આ આરોપીઓને ઝડપી પાડવા કાર્યવાહી હાથ ધરતા 2 આરોપીઓ કે જેઓ મૂળ રાજસ્થાનના વતની છે અને તેઓને ઝડપી પાડેલ। આ બંને આરોપીઓને પૂછપરછ દરમિયાન તેઓએ મોટા વરાછા તેમજ કામરેજમાં આ જ પ્રકારે એટીએમ બદલી અને ગુનાને અંજામ આપ્યા હોવાની કબૂલાત કરેલ છે। આ ગુનાના કામે બંને આરોપી પાસે હાલના ગુનામાં વપરાયેલ એક એટીએમ તેમજ અન્ય 48 એટીએમ મળી આવેલ છે। આમ ટોટલ 49 એટીએમ, ગુનાના કામે વાપરેલ મોટરસાયકલ, મોબાઈલ તેમજ ગુનાના કામે મળેલ 58,100 રૂપિયા રોકડા કબજે કરેલ છે। બંને આરોપીઓનો ગુનાહિત ઇતિહાસ જોતા આરોપી પપ્પુરામ અર્જનલાલ જાટ કે જે રાજસ્થાનના ગંગાપુર, સુખેર, ભીમાગંજ, કોટવાલી પાલી જેવા પોલીસ સ્ટેશનમાં આ રીતે એટીએમ બદલી અને પૈસા ચીટિંગ કરી પડાવી લેવાના ગુનામાં તેમજ લૂંટ તેમજ હની ટ્રેપના ગુનામાં
પણ અગાઉ પકડાયેલ હોવાની કબૂલાત કરેલ છે. સાથેના અન્ય આરોપી પ્રભુલાલ ભેરુલાલ જાટ કે જે એનડીપીએસના ગુનામાં પોતે અગાઉ પકડાયેલ હોવાની કબૂલાત કરેલ છે. બંને આરોપીઓની ઘનિષ્ઠ પૂછપરછ ચાલુ છે અને આ કામે બીજા પણ ગુનાનો ભેદ ઉકેલાય તેવી પૂરી શક્યતા રહેલી.